નમસ્કાર મિત્રો, 19 તારીખે થશે શુક્રની તુલા રાશિમાં ચંદ્રનો ગોચર। હવે આ 3 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ। મનોબળ, મન, રાણી, માતા અને ખુશીનું પ્રતિનિધિત્વ કરતો ગ્રહ ચંદ્રનું શાસ્ત્રોમાં વિશેષ સ્થાન છે। અન્ય ગ્રહોની તુલનામાં ચંદ્ર રાશિ ચક્રમાં ખૂબ જ ઝડપથી ગોચર કરે છે, ફક્ત 2.5 દિવસમાં। વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ આજે એટલે કે 17 માર્ચ 2025ના રોજ સવારે 1:15 વાગ્યે ભગવાન ચંદ્ર તુલા રાશિમાં ગોચર કરી ચૂક્યા છે। શુક્રને તુલા રાશિનો સ્વામી માનવામાં આવે છે, જે ધન, સમૃદ્ધિ, વૈભવી જીવન અને ભૌતિક સુખનો દાતા ગ્રહ છે। 19 માર્ચ 2025ના રોજ બપોરે 2 અને 6 વાગ્યા સુધી ભગવાન ચંદ્ર તુલા રાશિમાં રહેશે, ત્યારબાદ તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે। ચાલો જાણીએ કે આજે ચંદ્રની ગતિમાં પરિવર્તનથી કઈ રાશિના લોકોને વિશેષ લાભ થવાનો છે। પ્રથમ ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ। ચંદ્રના ગોચરના શુભ પ્રભાવને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ આવશે। જો તમે છેલ્લા કેટલાક સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો, તો જૂના રોકાણમાંથી નફો મળવાની સંભાવના વધારે છે। તમને આંખો સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે અને વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે। જે લોકો કપડાની દુકાન ધરાવે છે, તેઓ ટૂંક સમયમાં તેમના પિતાના નામે કાર ખરીદી શકશે। દંપતી વચ્ચે પ્રેમ વધશે। તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન પણ બની શકે છે। બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ। ચંદ્રદેવના ખાસ આશીર્વાદથી કુંવારા લોકોને તેમનો સાચો પ્રેમ મળશે। જે લોકો નોકરી કરે છે, તેમને મોટી કંપનીમાં કામ કરવાની ઓફર મળશે, જ્યાં પદ અને પગાર બંનેમાં વધારો થશે। યુવાનો તેમના પરિવારો સાથે સારો સમય વિતાવશે, જેનાથી તેમના સંબંધો મજબૂત બનશે। દુકાનદારોની કુંડળીમાં વાહન ખરીદવાની શક્યતા રહેશે। તે જ સમયે જેમનો પોતાનો વ્યવસાય છે, તેમના નફામાં નોંધપાત્ર વધારો જોવા મળશે। ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ। ચંદ્રના ગોચરને કારણે નોકરી કરતા લોકોને ખાસ લાભ મળવાની શક્યતા છે। તમને તમારી પસંદગીની કંપની તરફથી નોકરીની ઓફર મળી શકે છે। જો તમે ત્યાં કામ કરવાનું નક્કી કરો છો, તો ભવિષ્યમાં સમાજમાં તમારું સારું નામ બનશે અને તમારે તમારા જીવનમાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડશે નહીં। દુકાનદારો અને ઉદ્યોગપતિઓની કુંડળીમાં પણ સંપત્તિમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે।